ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી કરતાં શીખવું છે તો આખો વિડીયો જોઈ લેજો. મોટાભાગના ટોપિક અને મોટા મોટા વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું ચપટીમાં સંપૂર્ણ આખો વિડીયો જોજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ચલો થઈ જાવ તૈયાર. મોટા મોટા વાક્યનું અંગ્રેજી કરવા માટે એક તો પહેલે કન્જક્શન અમુક છે એ આવડતા હોવા જોઈએ. એમાં ખાસ કરીને જો એન્ડ એટલે અને, ધેરફોર તેથી, સો તેથી, બીકોઝ એટલે કારણ કે, ઇવન ઇફ એટલે ભલે, સ્ટીલ એટલે હજુ, એટ એટલે તો પણ. ચાલો, મારી પાસે કાલે ગાડી ન હતી તેથી હું આવી શક્યો નહીં. આમાં ગ્રામરના બધાય ટોપિક આવી જશે. આ 10 મિનિટનો વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. મારી પાસે ન હતી એ પેલા પાસે હતું. ટુ હેવ ભૂતકાળ, હેડ. પાસે ન હતું, ડીડ નોટ હેવ. મારી પાસે કાલે ગાડી ન હતી, આઈ ડીડ નોટ હેવ અ કાર. તેથી, ધેરફોર. હું આવી શક્યો નહીં. હું આવી શક્યો, શક્યા, શકી, કુડ. કોઈ પણ મોડલ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. હું આવી શક્યો નહીં, આઈ કુડ નોટ કમ. ચાલો, મારે રૂપિયાની જરૂર છે. મારે એટલે આઈ. જરૂર છે નીડવાળા વાક્ય વર્તમાન કાળ નીડ અથવા નીડ્સ આઈમાં આવે નીડ. મારે રૂપિયાની જરૂર છે, આઈ નીડ મની. તેથી, ધેરફોર. મારે ત્યાં રોકાવું પડશે, મજબૂરી. ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યકાળની મજબૂરી વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ત્યાં રોકાવું પડશે, આઈ વિલ હેવ ટુ. રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર. મારે રમવું હતું, ઈચ્છા હતી. ઈચ્છાવાળા વાક્યો કાળ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે રમવું હતું, આઈ વોન્ટેડ ટુ પ્લે. તેથી, ધેરફોર. હું વહેલો આવ્યો, આઈ. આવ્યો સાદો ભૂતકાળ. કોઈ પણ કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કમનું કેમ. વહેલો, અર્લી, આઈ કેમ અર્લી. તેને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે. ઈચ્છાવાળા વાક્યો. બરાબર. જો મારે રમવું હતું એટલે કે મારે રમવાની ઈચ્છા હતી. આમાં શું છે? તેને નવો મોબાઈલ ખરીદવો છે અથવા તેને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે. ઈચ્છાવાળા વાક્યો. કાળ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ. તેને છોકરા માટે હી. એમાં આવશે વોન્ટ્સ. હી વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બાય અ ન્યૂ મોબાઈલ. પણ તેની પાસે રૂપિયા નથી. એ પેલા તેની પાસે રૂપિયા છે. હી હેઝ. ટુ હેવ વર્તમાન કાળ હેઝ. હી હેઝ મની. તેની પાસે રૂપિયા નથી તો હી ડઝ નોટ હેવ મની. હી ડઝ નોટ હેવ મની. હી ડઝ નોટ હેવ મની. હું ઘરે હઈશ નહીં તો પણ હું આવીશ. હું ઘરે હઈશ. ટુ બી ભવિષ્ય હઈશ, આઈ વિલ બી. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. હું ઘરે હઈશ નહીં, આઈ વિલ નોટ બી. આઈ વિલ નોટ બી એટ હોમ. તો પણ એટ. હું આવીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું આવીશ, આઈ વિલ કમ. હું આવીશ. હું ઘરે હઈશ નહીં તો પણ હું આવીશ, આઈ વિલ નોટ બી એટ હોમ એટ આઈ વિલ કમ. હું ભૂખ્યો છું. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ભૂખ્યો છું, આઈ એમ હંગ્રી. અને મારી પાસે નાસ્તો નથી. એ પેલા મારી પાસે નાસ્તો છે, આઈ હેવ સ્નેક્સ. આવું થાય ને, આઈ હેવ સ્નેક્સ. મારી પાસે નાસ્તો છે. પણ આમાં શું છે? મારી પાસે નાસ્તો નથી. ટુ હેવ વર્તમાન નકાર. ડુ અથવા ડઝ આમાં આવે ડુ. આઈ ડુ નોટ હેવ સ્નેક્સ. ચાલો તમે જુઓ તો ખરા. મારી પાસે કાલે ગાડી ન હતી. આઈ ડીડ નોટ હેવ અ કાર. ધેરફોર આઈ કુડ નોટ કમ. મારે રૂપિયાની જરૂર છે તેથી મારે ત્યાં રોકાવું પડશે. આઈ નીડ મની. ધેરફોર આઈ વિલ હેવ ટુ સ્ટે ધેર. મારે રમવું હતું તેથી હું વહેલો આવ્યો. આઈ વોન્ટેડ ટુ પ્લે. ધેરફોર આઈ કેમ અર્લી.
તેને નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે પણ તેની પાસે રૂપિયા નથી. હી વોન્ટ્સ ટુ બાય અ ન્યૂ મોબાઈલ બટ હી ડઝ નોટ હેવ મની. હું ઘરે હઈશ નહીં તો પણ હું આવીશ. આઈ વિલ નોટ બી એટ હોમ એટ આઈ વિલ કમ. હું ભૂખ્યો છું અને મારી પાસે નાસ્તો નથી. આઈ એમ હંગ્રી એન્ડ આઈ ડુ નોટ હેવ સ્નેક્સ. આ ખાસ શબ્દ યાદ રાખજો, પ્રિપોઝિશન અને કન્જક્શન ખાસ યાદ રાખજો મિત્રો. આ શબ્દ આવા ખાસ યાદ રાખજો. ધેટ્સ વાય, એટલે જ, તેથી જ, ધેટ્સ વેન, ત્યારે તો, તે સમયે તો, સમય માટે આવે. ધેટ્સ વેર, ત્યાં તો, તે જગ્યાએ તો, જગ્યા માટે આવે. ધેટ્સ હુ, એ વ્યક્તિ, એ જ વ્યક્તિ. ધેટ્સ હુમ, એને તો, તેને તો. ધેટ્સ હુઝ, એનું, જેનું. ધેટ્સ વોટ, એ વસ્તુ, એ વાત. ધેટ્સ હાઉ, એવી રીતે તો, તેવી રીતે તો. હુએવર, જે કોઈ પણ, સજીવ માટે આવે. હુમેવર, જેને પણ. વોટએવર, જે કંઈ પણ, વસ્તુ માટે આવે. વેનેવર, જ્યારે પણ, સમય માટે આવે. વેરેવર, જ્યાં પણ, જગ્યા માટે, સ્થળ માટે આવે. હુઝએવર, જે કોઈનું પણ, માલિકી માટે આવે. વિચએવર, જે કોઈ પણ, પસંદગી માટે આવે. આ શબ્દ અગત્યના છે. સમબડી, કોઈક વ્યક્તિ. એવરીબડી, દરેક વ્યક્તિ. નોબડી, એક પણ વ્યક્તિ નહીં. એનીબડી, કોઈ પણ વ્યક્તિ. સમથિંગ, કાંઈક. એવરીથિંગ, બધું જ. નથિંગ, કાંઈ નહીં. એનીથિંગ, કંઈ પણ. સમવેર, ક્યાંક. એવરીવેર, દરેક જગ્યાએ, બધી જગ્યાએ. નોવેર, ક્યાંય નહીં. એનીવેર, કોઈ પણ જગ્યાએ. એની ટાઈમ, કોઈ પણ સમયે. અગત્યના છે કન્જક્શન જોયું આપણે. એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, બીકોઝ કારણ કે, ઇવન ઇફ એટલે ભલે, સ્ટીલ હજુ, એટ તો પણ, ધો તેમ છતાં, ધેટ એટલે કે, ધેન એટલે કરતા, એઝ એટલે તરીકે, જેમ. ઓન એટલે ઉપર અને વારના નામની આગળ ઓન આવે. ઇન એટલે માં, મહિના અને વર્ષની આગળ ઇન આવે. ઇનટુ એટલે માં પણ ઓલરેડી ઇનટુ ગતિમાં હોય. ઇન ઓલરેડી હોય અને ઇનટુ ગતિમાં હોય. વિથ એટલે સાથે, વડે. ફોર એટલે માટે. ફ્રોમ એટલે થી, માંથી. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. અબાઉટ એટલે વિશે. વિધાઉટ એટલે વગર. ડ્યુરિંગ એટલે દરમિયાન. બિટવીન એટલે વચ્ચે. ઓફ એટલે નો ની નું ના. ઓફ એટલે નો ની નું ના. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો હતો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. 5 ગ્રુપમાં શેર કરી નાખો અને ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજના વિડીયો આવે છે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.